ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે। આપના જનરલ સેક્રેટરી સાગર રબારીએ રાજીનામું આપ્યું છે। સાગર રબારીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું। રાજુ કરપડા પછી વધુ એક મોટા નેતાએ આપમાંથી રાજીનામું આપ્યું છે। તો સોશિયલ મીડિયાના માધ્યમથી રાજીનામાની તેમણે જાહેરાત કરી છે। કડદો બોટાદના હળદળ માર્કેટિંગ યાર્ડમાં થયો। એ કડદો તો બધાને અત્યારે મોઢે ચડી ગયો, પરંતુ ગુજરાતમાં તો આપમાંથી વધુ એક નેતાએ રાજીનામું આપ્યું છે। ગુજરાત આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે। આપના જનરલ સેક્રેટરી એટલે કે સાગર રબારી, જેમણે રાજીનામું ધરી દીધું છે। સાગર રબારીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને સાથોસાથ રાજુ કરપડા પછી વધુ એક મોટા નેતાએ આ પક્ષને સાથેથી છેડો ફાડ્યો છે। સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે રાજીનામાની જાહેરાત કરી કે હવે તેઓ આપની સાથે નથી, આમ આદમી પાર્ટી સાથે। તો વધુ એક નેતા આમ આદમી પાર્ટીના ગુજરાત જનરલ સેક્રેટરી આમ આદમી પાર્ટી સાગર રબારી, જેમણે રાજીનામું ધરી દીધું છે અને જેના કારણે હવે આમ આદમી પાર્ટી માટે એ ખૂબ કપરો એ સમય અને સાથોસાથ મોટો ઝટકો આમ આદમી પાર્ટીને। આજ મુદ્દે સંવાદદાતા પાર્થ જાની આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પાર્થ, વધુ એક ગુજરાતના નેતા જેમણે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે એટલે કે સાગર રબારી। પાર્થ, જી ચોક્કસથી આમ આદમી પાર્ટીમાં જે સાગર રબારી છે કે જે ખેડૂત નેતા તરીકે ઓળખાતા હતા, પરંતુ વાત કરવામાં આવે તો અંગત કારણોસર અત્યારે હાલમાં તેઓએ રાજીનામું આપ્યું હોવાની વાત કરવામાં આવી રહી છે। સોશિયલ મીડિયા ઉપર સાગર રબારીએ એક પોસ્ટ મૂક્યું છે, હું મારી આમ આદમી પાર્ટી સાથેની યાત્રા આજે અહીં પૂરી કરું છું, પાર્ટીના સભ્યપદ હોદ્દા જવાબદારીઓમાંથી પોતાને મુક્ત કરું છું, સહયોગ બદલ સૌ સાથી મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું। વ્યક્તિગત સંબંધો અને દોસ્તી ગૌરવપૂર્ણ રીતે અકબંધ રહેશે, પરંતુ વાત કરવામાં આવે તો જે સંગઠનના મહામંત્રી છે, મહામંત્રીનું પદ તેમને સાગર રબારીને આમ આદમી પાર્ટીમાંથી આપવામાં આવ્યું હતું। તેઓએ પોતાના તમામ પદ ઉપરથી રાજીનામું આપ્યું છે અને વ્યક્તિગત સંબંધોના કારણે તેઓએ રાજીનામું આપ્યું હોવાની વાત અત્યારે હાલમાં સામે આવી રહી છે। જી અંકુર। જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।